ધારીમાં નાયબ વન સંરક્ષકની કચેરી હેઠળ આવતી સરસિયા રેન્જ ખાતેના બાબરા રાઉન્ડમાં બાબરા બીટ નંબર 2 અનામત જંગલ વિસ્તારમાં તારીખ 17/2/2024ની રાત્રિના 2.5 કલાકના રોજ પવનચક્કીના વાહન આવ્યા પસાર થવાના છે તેવી ચોક્કસ બાતમીના આધારે ધારીના ડીસીએફ ઝાલા સાહેબને મળી હતી. આની ગંભીરતા લઈને ઝાલા સાહેબે સરસિયા રેન્જના આરએફઓ જ્યોતિબેનને જાણ કરતા તેમના સ્ટાફ દ્વારા બાબરા અનામત વન વિસ્તારમાંથી પસાર થતા આયવાને ઝડપી પાડી અને ભારતીય વન અધિનિયમન 1927 હેઠળની કલમ અનુસાર ગેરકાયદેસર વન પ્રવેશનો ગુનો નોંધવામાં આવ્યો અને તેમજ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. ગીર પૂર્વ વન વિભાગ હેઠળની સરસિયા રેન્જના બાબરા રાઉન્ડની બાબરા 2 બીટ ના અનામત જંગલમાં 17 ફેબ્રુઆરીના રોજ લગભગ રાત્રે 2:30 વાગે આઈના કંપનીની પવનચક્કીના વાહનો આ વિસ્તારમાં સ્થિત રસ્તામાંથી પસાર થવાની બાતમી મળતા ભારતીય વન અધિનિયમ 1927 હેઠળની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી અપ્રવેશનો ગુનો નોંધવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી અર્થે તપાસ હાથ ધરવામાં આવેલ છે.